પ્રેઝ યશો મસાયા, હાલેલુયા। ફરીથી એકવાર એક નવો દિવસ પ્રભુ યશુ મસીહ આપણને આપ્યો છે। તમને, મને, આપણને સર્વને આપણે આભાર માનતા તેમની સન્મુખ આવીએ અને વચનથી થોડા પ્રકાશિત થઈએ અને આવો ભૂખ અને તરસ સાથે બેસીએ। ફરીથી એ ભાગ આપણે વાંચીએ, એફએસસી તેનો 6ઠો અધ્યાય 10મી કલમથી 13મી કલમ અને પ્રાર્થના સહિત આગળ જઈએ। છેવટે હું કહું છું, પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ। શૈતાનની કુયુક્તિઓ સામે તમે દ્રઢ રહી શકો, માટે દેવના સર્વ હથિયારો સજો, કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે। એ માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો, કે તમે ભૂંડે ધાડે સામા થઈ શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો। પ્રાર્થના કરીએ। અમારા જીવતા ઈશ્વર પ્રભુ યેશુ મસીહ, અમે તમારો હૃદયથી આભાર માનીએ છીએ, કારણ કે તમે એક નવો દિવસ અમને આપ્યો છે અને નવો દિવસ આપ્યો છે તો આજની રોટલી આજ તમે અમને આપો, અમને આત્મિક માનના તમે આપો। અમારા હૃદયો સાથે આજે તમે વાત કરો, વ્યવહાર કરો, તમારી મરજી આજે અમારામાં અને અમારી મધ્યે તમે પૂરી કરો અને અમારા જીવનોથી માન અને મહિમા તમે એકલા જ લો। અમે ભૂખ અને તરસ સાથે તમારી પાસે આવેલા છીએ, ત્યારે વિનંતી કરીએ છીએ, તમારો પવિત્ર આત્મા અમારી પર તમે રેડી દો અને પવિત્ર આત્મા અમને સર્વ સત્યમાં દોરી જાય અને સત્ય અમને મુક્ત કરે અને આજે અમે જેવા છીએ એવા ને એવા રહીએ નહીં, અમે બદલાઈએ, અમારા જીવનો બદલાય, અમારા વિચારો બદલાય, અમારી દ્રષ્ટિ, અમારા દ્રષ્ટિકોણ બદલાય અને અમે પ્રભુ યેશુઆ વધારે વિજયમાં ચાલીએ, જેથી કરીને અમારા જીવનોથી તમને પુષ્કળ માન અને મહિમા અપાવી શકીએ। તમે બોલો, અમે જે વાંચ્યા છે તમારા વચનો છે, તમે બોલો અને મહિમા તમે એકલા જ લો। અમારા સગળા પાપ અને ભૂલ, અમારા અપરાધ અમને માફ કરો। અમે તમારા લોહીમાં નવેસરથી ડૂબકી લગાવીએ છીએ, તમે અમને ધોઈ નાખો, અમને શુદ્ધ કરો અને આજે અમને વધારે તમારી નજદીક ખેંચી લો। આ પ્રાર્થના પ્રભુ યેશુ મસીહના નામમાં કરીએ છીએ, આમીન। ધન્યવાદ પ્રભુ યેશુ। આત્મિક યુદ્ધનો આપણે આ વિષય જોઈ રહેલા છીએ અને એ વિષયમાં હજુ પણ આપણે આગળ વધીએ, એક એક હથિયારોને આપણે જોઈએ। એ પહેલાં આપણે યાદ રાખી લઈએ, ફરીથી પોતાને યાદ રાખી લઈએ, કરાવી દઈએ કે આપણે યુદ્ધ ભૂમિમાં છીએ, આપણે યુદ્ધ ભૂમિમાં છીએ। અને એટલે મને લાગે છે આગળ વધીએ એ પહેલાં બીજી બે બાબત જે મારા મત પ્રમાણે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે જોઈ લઈએ, જાણી લઈએ। બહુ ડિટેલમાં હવે હું તમને નહીં લઈ જાઉં, અમારા ત્યાં પણ અહીંયા બધું લોકડાઉન ઘણું બધું ખુલી ગયેલું છે, દોડાદોડો પાછી વધી ગયેલી છે, એટલે હવે હું થોડા વિડીયોઝ થોડા શોર્ટ બનાવીશ, પણ બનાવીશ ખરો, જોઉં છું કેટલા સમય સુધી બનાવું છું, પણ બનાવીશ ખરો। ઘણા બધા લોકોને તે મદદરૂપ થઈ રહે છે, એટલે ચોક્કસ આપણે આગળ વધીએ એ પહેલાં બીજી પણ બે બાબતો જોઈ લેવા માંગીએ છીએ અને હું માનું છું આ જાણવી બહુ જરૂરી છે। આપણે યુદ્ધમાં આગળ વધીએ, મેં પહેલાં કીધેલું છે, ફરીથી કહી દઉં કે યોગ્ય જાણકારી બહુ જ જરૂરી છે। ઈશ્વરનું વચન કહે છે, મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે, હોશિયા 4 અને 6। એટલે જો આપણી પાસે યોગ્ય જ્ઞાન હોય તો આપણે કદી પાછા પડીએ જ નહીં અને એટલા માટે હજુ પણ આપણે એક એક હથિયારો જોઈએ। બાઇબલ કહે છે એનાથી શણગારો, તમે સુસજ્જ થાવ, પણ એ બધું આપણે એક એક હથિયારો જોઈએ અને સ્ટડી કરીએ, પણ એ પહેલાં બીજી બે બાબતો બહુ જ ઇમ્પોર્ટન્ટ મારા મતે આપણે જાણી લેવાનો પ્રયત્ન કરીએ, એના દ્વારા પણ પોતાને વધારે તૈયાર આપણે કરીએ। સૌથી પહેલી બાબત અને બહુ જરૂરી બાબત હું માનું છું કે મેં વારંવાર કીધેલું છે આ વિડીયોઝની અંદર કે આપણે યુદ્ધ ભૂમિમાં છીએ અને લડવાનું છે અને લડવાનું છે તો જીતવાનું છે અને જીતવાનું છે। તો પછી આપણે એ પણ સમજી લઈએ કે આપણો દુશ્મન કોણ છે, આપણો શત્રુ કોણ છે। આપણો શત્રુ છે, આપણે એકબીજાની સામે લડવાનું નથી, આપણું યુદ્ધ રક્ત અને માંસની સામે નથી, કોઈ પણ માણસની સામે નથી, એની સામે લડવાનું નથી। પણ આજે તમારી સાથે વચનના પ્રકાશથી વાત કરું ને આગળ વધીએ પહેલાં એમ કહું, શૈતાન સામે લડવાનું છે, શૈતાન આપણો શત્રુ છે ના નહીં, પણ એ પહેલાં એક બીજો આપણો શત્રુ છે અને એને આપણે જો નહીં ઓળખી શકીએ તો આપણે આ યુદ્ધમાં કદી પણ વિજયવંત નહીં થઈ શકીએ। અને એટલે બે બાબતો લાવું, એમાં સૌથી પહેલી બાબત, આપણો નંબર 1 દુશ્મન કોણ? જો કોઈને પૂછવામાં આવે કે નંબર 1 દુશ્મન કોણ, તો મોટા ભાગના લોકો હું માનું છું એમ જ કહેશે શૈતાન। આપણો નંબર 1 દુશ્મન શૈતાન નથી,
શેતાન પછી આવે છે. આપણો નંબર 1 દુશ્મન આપણે પોતે છીએ, અથવા તો આપણું શરીર છે. આપણું શરીર એ આપણો નંબર 1 દુશ્મન છે. અને જો આ બાબત આપણે સમજી નહીં શકીએ તો પછી આપણે કદી આ યુદ્ધમાં ઈશ્વરને મહિમા અપાવી શકીએ એવી રીતે લડી નહીં શકીએ. મેં કીધું એ પ્રમાણે લડો તો એ રીતે લડો કે ઈશ્વરને માન મળે ને તેનો મહિમા થાય, મોટી મોટી સાક્ષીઓ ઊભી થાય. એટલે નંબર 1 દુશ્મન, આપણો નંબર 1 દુશ્મન એ શેતાન નથી, એ બીજા નંબરે, પહેલા નંબરે આપણું પોતાનું શરીર. તમને બાઇબલમાંથી કહું, પહેલાં તો એ યાદ કરાવી દઉં કે દરેક પાપ માણસ એ શરીરમાં કરે છે. મનમાં ઘણા બધા વિચારો ઉપજે, પણ જ્યારે શરીરથી એ પગલાં લે છે, જ્યારે શરીરથી એ પગલાં લે છે ત્યારે પાપ થાય છે. આમ જોવા જઈએ તો આદમ અને હવાએ શું કરેલું? એક ફળ જ ખાધેલું. ઈશ્વરે કીધેલું આ ફળ નહીં ખાવાનું, પણ તમે જુઓ તો ખરા કે એનું પરિણામ શું આવ્યું. પણ એ પરિણામ કેવી રીતે આવ્યું? શેમાં આવ્યું? શરીરમાં આવ્યું. એ લોકોએ શરીરમાં ફળ ખાધું. અને એટલે આપણું શરીર જે છે, હજુ થોડી કલમો જોઈ લઈએ. આપણું શરીર એ આપણો નંબર 1 દુશ્મન છે. ગલાતી તેનો 5મો અધ્યાય તમે જુઓ. ગલાતી તેનો 5મો અધ્યાય તો એની 17મી કલમ એમ કે છે, કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે. એટલે અહીંયા શું બતાડ્યું છે? શૈતાન આત્માની વિરુદ્ધ અને આત્મા શૈતાનની વિરુદ્ધ એવું નથી લખ્યું, પણ દેહ આત્માની વિરુદ્ધ. અને આત્મા એટલે પવિત્ર આત્માની વાત નથી, આપણા આત્માની વાત છે. તમે જુઓ, તમને આત્મામાં ઈચ્છા થશે આજે બાઇબલ વાંચવું, તો શરીર એમ કહેશે ઊંઘી જાને યાર, બહુ થાકી ગયો છે. આત્મા તમને એમ કહેશે પેલાને માફ કરી દે, તો શરીર એમ કહેશે ના, એને તો છોડતો જ નહીં, એના માટે તો શ્રાપ માંગ અને ઈશ્વર પાસે બી માંગ કે એનું આમ થઈ જાય તેમ થઈ જાય. આત્મા કહેશે આજે ઉપવાસ કર, તો શરીર કહેશે ના, આજે તો સરસ ખાવાનું બન્યું છે, શું કરવા આજે કરવું છે. આપણે બાઇબલ એમ કે છે આત્માની ઈચ્છા અને શરીરની ઈચ્છા એ એકબીજાની વિરુદ્ધ યુદ્ધે ચડેલી છે, યુદ્ધે ચડેલી છે. એટલા માટે આપણો નંબર 1 દુશ્મન, આત્માનો નંબર 1 દુશ્મન, આપણા આત્માનો નંબર 1 દુશ્મન એ શૈતાન નથી, પણ એ શરીર છે, એ આપણું પોતાનું શરીર છે. આપણામાં 2 ઈચ્છાઓ. પાઉલ પોતે રોમનોના પત્ર 7મા અધ્યાયની અંદર કહે છે મારે જે કરવું છે એ નથી કરતો, અને જે ના કરવું જોઈએ એ કરી બેસું છું. કેમ? કેમ કે 2 ઈચ્છાઓ યુદ્ધે ચડેલી છે. એ 2 ઈચ્છાઓ કોની યુદ્ધે ચડેલી છે? એ આત્માની અને શરીરની. એટલે આપણે આત્મા તો ઘણી બધી ઈચ્છા રાખે છે. પ્રભુ ઈસુએ ત્યાં સુધી કીધું જાગતા રહો ને પ્રાર્થના કરો, કેમ કે આત્મા તો ઈચ્છે છે, પણ આ શરીર નબળું છે, આ શરીર નબળું છે. પાઉલ આ વાત બહુ સારી રીતે સમજતો હતો કે જો મને આ આત્મિક યુદ્ધની અંદર કોઈ માર ખવડાવી શકે, કોઈ પછડાટ આપી શકે, તો એ શૈતાન પછી પહેલા મારું પોતાનું શરીર, કેમ કે મારો દુશ્મન એ મારું દેહ, મારે દેહની ઈચ્છાઓ છે. અને એટલા માટે પાઉલ એમ કે છે 1 કોરિન્થી 9મા અધ્યાય અને છેલ્લી કલમ લગભગ 27મી કલમમાં કે હું એટલા માટે દેહ દમન કરું છું, એટલા માટે આ શરીરને વશમાં રાખું છું, એટલા માટે આ શરીર પર હું જુલમ કરું છું કે જેથી કરીને બીજાઓને તારણની વાતો કરતા કરતા કહેતા હું કંઈ નાપસંદ ના થઈ જાઉં, હું નાશ ના પામી જાઉં. એટલે આ શરીરની ઈચ્છા પ્રમાણે જો ચાલી ગયો તો આઈ બનશે. અને એટલે બાઇબલ અહીંયા ગલાતીમાં કહે છે બી ખરો કે તમે જુઓ કે શરીર જે દેહના કામ તો ખુલ્લા છે. દેહના કામ એટલે વ્યભિચાર, અપવિત્રતા, લપટપણું, એવું નથી લખ્યું આ શૈતાનના કામ છે. શું લખેલું છે? આ દેહના કામ છે. મેં ગઈકાલે પણ તમને કીધું કે શૈતાન એ વ્યક્તિઓનો ઉપયોગ કરે, ઈશ્વર પણ વ્યક્તિઓનો ઉપયોગ કરે, પણ શૈતાન બી એમને ઉપયોગ નહીં કરી શકે. આપણું દેહ નબળું છે, એમાં વ્યભિચાર છે, એમાં અપવિત્રતા છે, એમાં લંપટપણું છે. આ બધું શેમાં છે? એ દેહમાં છે. પ્રભુ ઈસુએ કીધું હૃદયની ભરપૂરીથી મુખ બોલે છે. કપટ હૃદયમાં છે, શૈતાનમાં નહીં. કપટ હૃદયમાં છે. કપટ, વ્યભિચાર, એના વિચારો એ બધું હૃદયમાં છે. એટલે આપણે આ સમજી લેવું જરૂરી છે સૌથી પહેલા કે આપણો દુશ્મન એ શૈતાન પછી છે. એ પહેલા આપણું પોતાનું શરીર, આપણું પોતાનું મન છે, આપણું પોતાનું આ દેહની વાસનાઓ, દેહ અને આત્મા એકબીજાની વિરુદ્ધ યુદ્ધે ચડેલા છે. આ સમજવું બહુ જરૂરી છે. એટલે આપણે બીજાને બહાર દુશ્મન જોઈએ એ પહેલા તમારો દુશ્મન આ રહ્યો એને જુઓ. ગેરસમજ કરતા નહીં. આ શરીર એ આપણું દુશ્મન છે એમ કહું છું તો એમ નથી કહેવા માંગતો. સંદર્ભ પકડજો બરાબર, કેમ કે આ શરીર બહુ સ્પેશિયલ છે. કેમ કે બાઇબલ એમ કે છે આ તો ઈશ્વરનું મંદિર છે.
શું તમે જાણતા નથી કે તમારું શરીર એ પવિત્ર આત્માનું મંદિર છે? પણ દેહની જે ઈચ્છાઓ છે એના વિશે હું વાત કરું છું. બે ઈચ્છાઓ દરેક માણસમાં ચાલતી હોય. માણસમાં આત્માની ઈચ્છા અને દેહની ઈચ્છા. મેં કીધું એમ, આત્મા કહેશે આજે 10 અધ્યાય બાઇબલના વાંચી કાઢ, તો દેહ કહેશે 2 વાંચ્યા બહુ થઈ ગયા, મૂકી દે, હવે બંધ કર. એટલે બે ઈચ્છાઓ યુદ્ધે ચડેલી હોય છે. એટલે એવું નથી કહેવા માંગતો કે શરીરથી નફરત કરો, આ શરીરને સાચવો, એ બહુ સ્પેશિયલ છે, પણ ઈચ્છાઓની વાત કરું છું. બે ઈચ્છાઓ દરેક માણસમાં યુદ્ધે ચડે. પ્રભુ ઈસુએ બી જ્યારે કીધું મારી નહીં પણ તારી ઈચ્છા પૂરી થાવ, એ દેહમાં હતા. એક દેહની ઈચ્છા હતી અને એક આત્માની ઈચ્છા હતી દરેક માણસમાં. એટલે આપણે આ સમજી લઈએ. 3 પ્રકારના. એટલે તમને એક વસ્તુ તમે સમજી જાઓ કે આપણી ઈચ્છાઓની જો આપણે વાત કરીએ, જો આપણી ઈચ્છાઓની કે આ દેહની વાત કરીએ, તો પછી 3 પ્રકારના હુમલા આપણી પર થાય. એ પણ સમજી લઈએ. આપણે વિજયવંત બનવું હોય તો આપણે સમજી લઈએ કેવા કેવા હુમલા થાય. બાઇબલ એમ કે છે, તમે ઉત્પત્તિનો 3જો અધ્યાય વાંચી લો, માથીનો 4થો અથવા લૂકનો 4થો અધ્યાય વાંચી લો. આદમ અને હવાની ઉપર એ 3 હુમલા થયા. એ જ 3 હુમલા એ પ્રભુ ઈસુ પર થયા. આદમ અને હવાએ માર ખાધો અને પ્રભુ ઈસુ વિજયવંત બન્યા. એટલે આદમ અને હવા એ હુમલા માટે તૈયાર નહોતા અને પ્રભુ ઈસુ તૈયાર હતા. એટલે આપણે જોઈ લઈએ કે આપણે કેવી રીતે તૈયારી કરી શકીએ. પણ સૌથી પહેલા કયા 3 હુમલા હતા? પહેલો બાબત, દેહ પર હુમલો કર્યો. સૌથી પહેલા શેતાને, એને ખબર હતી કે 40 દિવસ પછી પ્રભુ ઈસુ ભૂખ્યા થયા છે. એટલે પ્રભુ ઈસુને શું કહે છે? પથ્થરને કે રોટલી થઈ જાય. દેહ પર હુમલો કર્યો. આ દેહ પર હુમલો હતો. ઓકે, આદમ અને હવાને માટે બી એમ લખેલું છે કે એ લોકોએ ફળ જોયું તો ખાવાની ઈચ્છા થઈ ગઈ. એટલે દેહ પર હુમલો થયો. એમને એ લોકો આગળ નતા વધ્યા, દેહ પર હુમલો થયેલો. બીજી બાબત કે પ્રભુ ઈસુને એણે આખી દુનિયાનો મહિમા બતાડ્યો અને આખા દુનિયાનો મહિમા બતાડીને પ્રભુ ઈસુને એમ કહે છે કે હવે તું મારું ભજન કર અને તું મારું ભજન કરીશ તો આખી દુનિયાનો મહિમા હું તને આપીશ. એટલે આંખો પર હુમલો કર્યો, બધું દેખાડ્યું. અને પ્રભુ ઈસુ એમ કહે છે જો તમારી આંખોમાં અંધકાર તો કેટલો બધો અંધકાર. આ આંખો એ શરીરનો દીવો છે. આ આંખોને સાચવવી બહુ જરૂરી છે. અને આદમ અને હવાએ બી અહીંયા જ માર ખાધો. એમણે જોયું, એ ફળ જોયું તો જોતાને સાથે એટલું સારું લાગ્યું. હવે અત્યાર સુધી એ લોકો જોતા હતા જ, પણ શેતાનની દોરવણીમાં જ્યારે જોયું, શેતાનની વાતો સાંભળીને જોયું, તો એ લોકોને ફળ એટલું આકર્ષક લાગ્યું કે ઓટોમેટિક શરીરમાં ભૂખ લાગી, એ ખાવાની ઈચ્છા થઈ. અને ત્રીજો એટલે આંખોને તમે સાચવો. અને ત્રીજી બાબત કે જેને બાઇબલ એમ કહે છે, 1 યોહાન 2જો અધ્યાય 14, 15, 16 કલમની અંદર કે આંખોની લાલસા, દેહની વાસના અને ત્રીજો જીવનનો અહંકાર, પ્રાઇડ ઓફ લાઈફ. એટલે ત્રીજો હુમલો શેતાને એની પર કર્યો કે આ તમે ખાશો તો દેવના જેવા થઈ જશો, ઈશ્વરના જેવા થઈ જશો. અને ઈશ્વરના જેવા થવાના માટે આદમ અને હવાએ પગલું ભર્યું. અને શેતાન પ્રભુ ઈસુને પણ શું કહેવા લાગ્યો? એ જ જીવનનો અહંકાર. અરે લખેલું છે કે તારા દૂતો તને સાચવી લેશે, તું મંદિરની ટોચ પરથી નીચે કૂદી જા. પ્રભુ ઈસુએ કીધું ના. લખેલું છે દેવનું પરીક્ષણ કરવાનું જ નહીં. આદમ અને હવા ઓલરેડી દેવની પ્રતિમામાં બનેલા હતા અને છતાં પણ પરીક્ષા કરવા આગળ ગયા કે ના, આ ફળ ખાઈશું તો અમે દેવના જેવા થઈ જઈશું. આ 3 હુમલા આપણી પર વારંવાર થશે. આ 3 હુમલા એ દેહની ઉપર થશે અને દેહની ઉપર થશે ત્યારે આપણે પ્રભુ ઈસુ એ વિજયવંત થયા. આદમ અને હવાએ માર ખાઈ લીધો. એટલે હું તમને એમ કહું, ટૂંકમાં કહી દઉં કે આપણે જો આ હુમલા ઉપર વિજયવંત થવું હોય તો કેવી રીતે થવાય? એક સિમ્પલ બાબત કહી દઉં, તૈયારી કરો. એક દાખલો આપીને કહું. એક દાદા પોતાના પોતિયાને સ્ટોરી કહી રહેલા અને પોતાને સ્ટોરી કહેતા એમ કહેતા, બેટા દરેક માણસમાં 2 વરુઓ હોય, 2 પ્રકારના વરુ હોય. એક સારો વરુ હોય અને એક ખરાબ હોય. અને 2 જણા લડ જ કરે બેટા. તો છોકરાએ પૂછ્યું, પપ્પા દાદા તો કયું વરુ જીતે? 2 જણા લડે તો દાદાએ કીધું એ જ વરુ જીતે બેટા જેને તમે વધારે ખવડાવો, જેને તમે ખાવાનું ખવડાવો, જેને તમે મજબૂત કરો. સિમ્પલ વાત છે. માનું છું તમે સમજી ગયા હશો. આ દેહ અને આત્માની લડાઈમાં 2 લડી જ રહ્યા છે તો જીતે કોણ? જે વધારે શક્તિશાળી હશે. અને તમારી જો દેહની ઈચ્છાઓ શરીરની વિરુદ્ધ છે, આત્માની વિરુદ્ધ છે, તો પછી આપણે આત્મિક રીતે જીતવું જ હોય તો પછી શું કરવું પડે? સારું ખાવાનું ખાઓ. તમે જેને ખાવાનું ખવડાવો એટલે જ બાઇબલ પુષ્કળ વાંચો, કેમ કે બાઇબલ એ આત્મિક ખોરાક છે, આત્મિક શરીરના માટેનો ખોરાક છે. તમે બાઇબલ જેટલું વાંચશો એટલું જ આત્મિક શરીર વધારે મજબૂત થશે, એટલું જ એ વધારે તૈયાર થશે. અને જેટલું
એ પેલા ઉદાહરણના સંદર્ભમાં આ વરુ જેટલું સારું તૈયાર થશે એટલું જ બીજા વરુ પર હાવી થઈ જશે. એટલે પાઉલ એમ કે છે ઇવન મારા દેહને દમન કરું છું. પ્રભુ ઈસુએ કેવી રીતે તૈયારી કરી? પ્રભુ ઈસુએ વચનો દ્વારા, પ્રાર્થના દ્વારા, ઉપવાસ દ્વારા તૈયારી કરી. 40 દિવસના ઉપવાસ કર્યા. એટલે જ્યારે આયો શેતાન તો કેમ પ્રભુ ઈસુના મોઢે ફટાફટ વચનો નીકળ્યા? કેમ કે વચનોથી તૈયારી કરેલી, વચનોથી તૈયારી થાય, વચનોથી મન મજબૂત થાય. અને પ્રાર્થના કરેલી 40 દિવસ એમને નતા બેસી રહ્યા. એટલે આપણે પણ આ દેહને હરાવવાના માટે, દેહની ઈચ્છાઓને માત આપવાના માટે કેવી રીતે તૈયારી કરી શકીએ? બાઇબલ વાંચન દ્વારા, પ્રાર્થના દ્વારા, ઉપવાસો દ્વારા. ટૂંકમાં જે વરુને જેટલું સારું મજબૂત કરો, જે વરુ જે મજબૂત હોય એ જીતે, જે સામર્થ્યવાન હોય જીતે. અને એ કેવી રીતે સામર્થ્યવાન થાય? તમે જેને જેટલું ખવડાવો, તમે દેહને જેટલું ખવડાવશો એટલું દેહ મજબૂત થશે. અને તમે આત્માને જેટલું ખવડાવશો એટલું આત્મિક જીવન, આત્મિક શરીર મજબૂત થશે. આ બાઇબલ એ આત્મિક ખોરાક છે. બાઇબલ વાંચીને ગંભીરતાથી લો, એને ગંભીરતાથી લો, એને ખાઓ. પિતર એમ કે છે કે જેમ નવું જન્મેલું બાળક એ માનું દૂધ પીવે, કેવું અજાયબ રીતે પીવે, એ રીતે તમે વચનના ભૂખ્યા થાવ, તરસ્યા થાવ, એ રીતે આ વચન ખાઓ. કેમ કે આ વચન આપણને આત્મિક રીતે મજબૂત કરશે. અને જે જેટલો મજબૂત થાય, જે જેટલો મજબૂત થશે એટલો જ પોતાના દેહ પર અને દેહની ઈચ્છાઓ પર હાવી થશે. એટલે બહાર આપણે લડવા જઈએ એ પહેલાં આ સમજી લેવું જરૂરી છે. આપણો પહેલો દુશ્મન એ શૈતાન નથી. આપણો પહેલો દુશ્મન એ આપણું શરીર, આપણા દેહની ઈચ્છાઓ છે, વાસનાઓ છે. અને એની સામે વચન દ્વારા આપણે પોતાને તૈયાર કરીએ, પ્રાર્થના દ્વારા તૈયાર કરીએ, ઉપવાસ દ્વારા તૈયાર કરીએ. બહુ જ જરૂરી છે. સામે લડવા જઈએ એ પહેલાં પોતે તો તૈયાર થઈએ. અને બીજી બાબત બહુ જ ઇમ્પોર્ટન્ટ, આની પર બહુ કદાચ નહીં બોલું પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ. ઘણા લોકોને એવું લાગે છે કે આત્મિક યુદ્ધમાં એટલે આપણે શૈતાનને હરાવવાનો, આપણે શૈતાન સામે લડવું પડશે, આપણે શૈતાન સામે આમ કરવું પડશે, તેમ કરવું પડશે. હવે હું તમને કહી દઉં, આ જૂઠ છે, આ સમજણ એ જૂઠ છે. એકચ્યુઅલી આપણે શૈતાનને હરાવવાનો નથી. સમજો, આપણે શૈતાન ઓલરેડી હારેલો છે. પ્રભુ ઈસુ એને હરાવી દીધેલો છે. તો આપણે કેવી રીતે એને હરાવી શકીએ? હારેલાને આપણે કેમનો હરાવવાનો? યાદ રાખ્યો, આપણે પ્રભુ ઈસુની જગ્યા લઈ શકતા નથી. આપણે પ્રભુ ઈસુના સ્થાને નથી. આ તો જીવતો ઈશ્વરે માણસના રૂપમાં આવ્યા, શુદ્ધ અને પવિત્ર જીવન, કે એવું જીવન કે જેમની સાથે કોઈ સરખામણી કોઈની શક્ય જ નથી. એટલું બધું અજોડ જીવન. એટલે આપણે, તમે ને હું, આપણે પ્રભુ ઈસુની સાથે આપણી સરખામણી કરી શકીએ નહીં. ઉપરથી બાઇબલ તો એમ કે છે આપણા રોલ મોડલ છે. આપણે એમના જેવા થવાનું છે. આપણે એમના જેવા થઈ ગયા છે એમ નહીં, આપણે એમના જેવા થવાનું છે. એમના પગલે આપણે ચાલવાનું છે. એ પરફેક્ટ એક્ઝામ્પલ છે. એ પરફેક્ટ છે. પરફેક્શનનો બી એક્ઝામ્પલ આપણે કહી શકીએ. સંપૂર્ણતાનો સંપૂર્ણ દાખલો, સંપૂર્ણ નમૂનો. એટલે આપણે પ્રભુ ઈસુએ શૈતાનને હરાયો તો આપણે શૈતાનને હરાવવાનો છે એવું છે જ નહીં. એટલે આ સમજણ નહીં રાખતા. સમજણ આપણી શું છે? બાઇબલ પ્રમાણે પ્રભુ ઈસુએ શૈતાનને હરાવી દીધેલો છે. હવે એ હારેલાને આપણે જઈને આપણી જે લડાઈ છે એ શૈતાનને હરાવવા માટે નથી. આપણી જે લડાઈ છે એ પ્રભુ ઈસુના વિજયમાં ઊભા રહેવાની લડાઈ છે. પ્રભુ ઈસુના વિજયમાં ચાલવાની લડાઈ છે. આપણી જે લડાઈ છે એ પ્રભુ ઈસુના વિજયમાં ઊભા રહી અને શૈતાનને યાદ કરાવવાની લડાઈ છે કે શૈતાન, મને ખબર છે કે તું હારેલો છે, મને ખબર છે કે તું હારેલો છે, મને ખબર છે કે તું હારેલો છે. આપણે એને હરાવવાનો નથી. એટલે બાઇબલે આપણને, આપણે જોઈએ કલોસી તેનો 2 અધ્યાય અને તેની 15મી કલમ તમે જુઓ, અથવા 14 અને 15મી કલમ. અને વિધિઓનું ખત જે આપણી વિરુદ્ધ હતું અને આપણને પ્રતિકૂળ હતું તેને ભૂસી નાખીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને વચમાંથી કાઢી નાખ્યું. અને રાજ્યો તથા અધિકારોને તોડી પાડીને વધસ્તંભે તેઓ પર જય મેળવીને તેઓને જાહેર રીતે ઉઘાડા પાડ્યા. હવે પ્રભુ ઈસુએ વધસ્તંભની ઉપર શું કર્યું? વધસ્તંભની ઉપર બાઇબલ એમ કે છે તેણે રાજ્યોને અને અધિકારીઓને બી તોડી પાડ્યા. દરેક શૈતાની સામર્થ્યને તોડી પાડ્યું અને વધસ્તંભ પર તેઓ પર જય મેળવીને તેઓને જાહેર રીતે ઉઘાડા પાડ્યા. ઇંગ્લિશમાં એમ લખેલું છે, હી મેડ અ સ્પેક્ટેકલ ઓફ ધેમ. એટલે શૈતાન પાસે જે કંઈ સત્તા હતો, જે કંઈ અધિકાર હતો, વધસ્તંભે જ્યારે પ્રભુ ઈસુએ પોતાનો જીવ આપ્યો ત્યારે પ્રભુ ઈસુએ એ દરેક અધિકાર, એ દરેક સત્તા શૈતાન પાસેથી, એના અધિપતિઓ પાસેથી છીનવી લીધા. એટલું જ નહીં પણ એ લોકોને નિહત્તા બનાવી દીધા, નિસહાય બનાવી દીધા અને એમને જાહેર રીતે ઉઘાડા પાડ્યા. ઇંગ્લિશમાં લખેલું છે, હી મેડ અ પબ્લિક સ્પેક્ટેકલ ઓફ ધેમ.
બાબતને, એટલે જાહેર રીતે એમને ઠઠ્ઠા મશ્કરીના સ્થાનમાં મૂકી દીધા. એટલા બધા શૈતાન એટલો હારેલો છે, પ્રભુ ઈસુએ હરાયેલો છે એટલું જ નહીં, પણ બાઇબલ એમ કહે છે એ પ્રમાણે પ્રભુ ઈસુએ એને જાહેર રીતે ઉઘાડો પાડી દીધો છે. એટલું જ નહીં, પણ એને ઠઠ્ઠા મશ્કરીના સ્થાનમાં મૂકી દીધો છે. તમારે ને મારે શૈતાનથી ગભરાવાની હવે જરૂર નથી. આપણે તો એની મશ્કરીને મજાક ઉડાવી શકીએ કે અલ્લાહ પ્રભુ ઈસુએ તારી શું હાલત કરી નાખી, તું જોતો ખરો, તારો દરેક અધિકાર છીનવી લીધો, તારે દરેક સત્તા છીનવી લીધી, તારી પાસેથી દરેક બાબત જેની પર તું વટ કરી શકતો તો એ બધી બાબતો પ્રભુ ઈસુએ છીનવી લીધી, એને નિહત્તો કરી દીધો. આના જેવું છે કે સિંહને પોતાના દાંત અને પોતાના પંજા પર ગર્વ હોય, અને બાઇબલ એમ કે છે શૈતાન ગાજનાર સિંહની પેઠે ફરે છે, પણ વધસ્તંભે પ્રભુ ઈસુએ શું કર્યું? એના દાંત કાઢી નાખ્યા, એના નખોરિયા કાઢી નાખ્યા, એને બુઠ્ઠો કરી નાખ્યો, એને નખ વગરનો કરી નાખ્યો. એનો પંજો હવે ના કામ કરે, ના એનો બચકું કામ કરે. એવા સિંહની તમે શું કરો? મજાક ઉડાવો. આ સિંહ જોતો ખરો, બોખો જોને એને નખોર્યા નથી. આપણે સમજીએ, આપણે શૈતાનથી બીવાનું નથી અને આપણે એને હરાવવા જવાનો નથી. આ સત્ય સમજી લઈએ. ઘણા લોકો શૈતાનને હરાવવાનો પ્રયત્ન કરે, અરે હારેલો હારવાનો જ નથી. પછી એ લોકો છેલ્લે કંટાળી જશે ને એમને એમ થશે શૈતાન કેમ હારતો નથી, શૈતાન કેમ હારતો નથી. અરે બાઇબલ એમ કે છે, પહેલો યોહાન 3:8, માણસનો દીકરો એક જ દેવનો દીકરો એક જ કારણથી પ્રગટ થયો કે તે શૈતાનના કામનો નાશ કરે, અને પ્રભુ ઈસુએ શૈતાનના કામનો નાશ કરી દીધો છે. વધસ્તંભે પોતાનો જીવ આપીને એની પાસેથી બધા અધિકારો, બધું સામર્થ્ય પ્રભુ ઈસુએ છીનવી લીધેલું છે, અને એને નિહત્તો કરી, નિસહાય કરી અને ઠઠ્ઠા મશ્કરીના સ્થાનમાં મૂકેલો છે. ઠઠ્ઠા મશ્કરીના સ્થાનમાં. આપણે ક્યાં બીવાની કે ગભરાવાની વાત જ છે? એને ઠઠ્ઠા મશ્કરીના સ્થાનમાં શૈતાનને ઈશ્વરે મૂકી દીધેલો છે. આપણે બીવાનો નથી, આપણે એની સામે લડવાનો નથી. એટલે એ રીતે નથી લડવાનું કે આપણે એને હરાવવાનો છે. એ હારેલો જ છે. ત્યાં સુધી કે કલોસી, આપણે એફએસી 1 અધ્યાય બી તમે વાંચો તો એમ લખેલું છે, તમે જુઓ 21મી કલમમાં પ્રભુ ઈસુએ મુએલામાંથી સજીવન થઈને શું કર્યું? 21મી કલમથી આગળ, અને સર્વ રાજ્ય, સત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું, અને કેવળ આ કાળમાંનું જ નહીં પણ ભવિષ્ય કાળમાંનું દરેક નામ જે હોય એ સર્વ કરતા ઊંચો કરીને પોતાની જમણી ગમ સ્વર્ગીય સ્થાનોમાં તેને બેસાડ્યો. વળી સઘળાને તેણે તેના પગ તળે રાખ્યા અને તેને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કર્યો. હવે તમે જુઓ, બાઇબલ એમ કે છે કે એણે સર્વ અધિકારો, સર્વ સત્તાઓ, સર્વ બાબતો મંડળીના પદ નીચે રાખેલી છે. અને મંડળીનું શિર કોણ છે? પ્રભુ ઈસુ છે. પણ મંડળી એટલે ધડ કોણ છે? તમે ને હું છીએ. એટલે શૈતાનનું એકચ્યુઅલી સ્થાન ક્યાં છે? દરેક અધિકારોનું, દરેક શૈતાની પરિબળો, આત્મિક દુષ્ટ આત્માના આત્મિક લશ્કરો, એ બધાનું સ્થાન ક્યાં છે? આપણા પગની નીચે છે. આપણા પગની નીચે છે. આપણે એને પગની નીચે લાવવાનો નથી, ઈશ્વરે લાઈને મૂકી દીધેલો છે. એ હારી ચૂકેલો છે, એટલે હારેલાને હરાવવાનો નથી. એટલે આપણું આ યુદ્ધ ધ્યાનથી સમજી લઈએ. આપણે એને હરાવવા, શૈતાનને હરાવવા માટે લડવાનું નથી, પણ એ હારેલો જ છે. એ આપણને ખબર છે. એ યાદ કરાવવા આપણે એની સામે સ્ટેન્ડ લેવાનું છે. આપણે પ્રભુ ઈસુના વિજયમાં ચાલવાનું છે. એક ઉદાહરણ આપી દઉં, આપણું આ યુદ્ધ કેવું છે. જેમ જેમ આપણે આગળ જોઈશું, વધારે સમજણ લઈશું, પણ એક નાની સી સમજણ આપી દઉં. આપણે એમ પણ કહી શકીએ શૈતાન બહુ જ બેશરમ છે. દાખલો આપો, બીજા વિશ્વયુદ્ધની અંદર શું થયું? બીજા વિશ્વયુદ્ધનો જ્યારે અંત આવ્યો ત્યારે જાપાને, ખાસ કરીને જાપાને અમેરિકાની સામે, અમેરિકાએ હિરોશીમા નાગાસાકી પર એટમ બોમ્બ નાખ્યા. એના પછી જાપાને અમેરિકાની સામે શરણાગતિ સ્વીકારી લીધી. એટલે જાપાને જ્યારે શરણાગતિ સ્વીકારી તો મધ દરિયે વહાણની ઉપર આ બાજુ અમેરિકાનો જનરલ સામે જાપાનનો જનરલ સામે આવીને ઊભા રહ્યા, અને અમેરિકાના જનરલે આગળ જઈ અને જાપાનના જનરલના જેટલા બી મેડલ હતા એ બધા મેડલ છીનવી લીધા, એ બતાડવાના માટે કે અમે વિજયવંત છીએ અને તમે શરણાગતિ સ્વીકારી. જાહેર ની અંદર એ લોકો જેટલા ત્યાં હતા એ લોકોની બધાની વચ્ચે એના જાપાનના જનરલના મેડલો અમેરિકા છીનવી લીધા. અને બધાની વચ્ચે ત્યાં જાપાનના જનરલે અમેરિકાની સામે શરણાગતિ સ્વીકારી લીધી, હાર સ્વીકારી લીધી. પણ એ જ સમયે બીજી બીના બની રહેલી. શું બની રહેલું? એ જ સમયે ઇન્ડિયાની અંદર જાપાનના સૈનિકો હજુ લડી જ રહેલા, હજુ જાપાન માટે લડી જ રહેલા. એ લોકોને હજુ એ સ્વીકારવા તૈયાર નહોતા કે ભાઈ અમે હારી ચૂક્યા છે, કે અમારો સેનાપતિ હારી ચૂક્યો છે, એ હાર સ્વીકારી લીધી છે, કે શરણાગતિ સ્વીકારી લીધી છે. એટલે પછી અહીંયા યુદ્ધ
યુદ્ધ ચાલુ જ હતું, અહીંયા યુદ્ધ ચાલુ જ હતું. એટલે ધીરે 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 ભારતના સૈનિકો, અંગ્રેજ સૈનિકો ધીરે ધીરે જેમ જેમ જાપાનના સૈનિકોને જણાવવાનું ચાલુ કર્યું, અરે તમારો સેનાપતિ હારી ચૂક્યો છે, એણે હાર સ્વીકારી લીધી છે અને અમને ખબર છે કે અમે વિજયવંત નીવડેલા છીએ. જ્યારે એ બાબતો જાપાનીઝ સૈનિકો સુધી ગઈ ત્યારે એ લોકોએ શરણાગતિ સ્વીકારી, ત્યારે એ લોકોએ પીછેહટ કરી. આપણું આ આત્મિક યુદ્ધ આવું જ છે કે જે મુખ્ય યુદ્ધ હતું એ પ્રભુ ઈસુ જીતી ગયા. જે મુખ્ય યુદ્ધ હતું એમાં શૈતાનને નિસહાય કરી નાખ્યો, ઉઘાડો પાડી દીધો, ટટ્ટા મસ્કરીના સ્થાનમાં મૂકી દીધો. પણ બીજા દુષ્ટ આત્માઓ હજુ લડે જ છે. હા, મેં કીધું એમ કે જ્ઞાનને અભાવે લોકો નાશ પામે છે. એ લોકોને હજુ પણ એવું છે કે આ લોકોને ક્યાં ખબર છે કે અમે હારી ગયા છીએ. પણ આ વચનના પ્રકાશમાં આજ પછી આપણે ચાલીએ કે વચન કે છે શૈતાન હારી ચૂકેલો છે, એનું સ્થાન આપણા પગોની નીચે છે. આપણે એને હરાવવાનો છે જ નહીં, એ હારેલો જ છે. આપણે જે કરવાનું છે એ કે એનું માથું જો પ્રભુ ઈસુએ આપણા પગ નીચે મૂક્યું છે તો પછી એ પગ હટાવવાનો જ નથી ને પગ કચડે જ જવાનો છે, કચડે જ જવાનો છે, કચડે જ જવાનો છે. આપણા તું તેનું ભવિષ્યવાણી હતી, તું તેનું માથું છૂંદશે અને તે તારી એડી છૂંદશે. એટલે આપણા જીવનમાં જે પ્રશ્નો છે એ શૈતાન પૂંછડીથી પટપટાવે છે, પૂંછડીથી મારે છે અને આપણને એવું લાગે છે કે કેટલો બધો શક્તિશાળી છે. ના, હકીકત એ છે કે આપણે માથું દબાઈ દીધેલું છે. એનું સ્થાન, એનું માથું, એની ઉપર આપણો પગ છે એટલે પૂંછડી પટપટાવે છે, એટલે એડી પર થોડી ઈજા થાય છે, એટલે થોડું વાગે છે. પણ આપણે શું કરવાનું છે? એ સ્થાનમાં પ્રભુ ઈસુના મરણને કારણે, પુનરુત્થાનને કારણે શૈતાન ઉઘાડો પડી ગયો અને હારી ગયેલો છે. એટલે યાદ રાખજો, હારેલાને હરાવવાનો નથી, એ હારેલો જ છે. પણ આપણે એ કેવી રીતે હારેલો છે, કેટલું હારેલો છે અને પ્રભુ ઈસુ કેટલા વિજયવંત છે, એ વિજયમાં આપણે પોતાની જાતને તૈયાર કરીએ, જેથી કરીને આપણે વટથી જીવી શકીએ. એટલું જ નહીં, પણ એ શૈતાન કે જેને પ્રભુ ઈસુએ મશ્કરીના સ્થાનમાં ઉઘાડો કરીને મૂકેલો છે, આપણે એની મજાક ઉડાવી શકીએ. એનાથી ભીએ નહીં, એનાથી ગભરાઈએ નહીં. એના માટે આ આપણું યુદ્ધ છે. આપણે એના માટે પોતાને તૈયાર કરવાના છે. એટલે આવો પ્રાર્થના કરીએ આ બે બાબતોના માટે, કે બાઇબલ બહુ સારું વાંચીએ, પ્રાર્થના કરીએ, ઉપવાસ કરીએ, જેથી આપણે આત્મિક શરીરને, આપણા આત્મિક જીવનને એટલું મજબૂત કરીએ કે દેહની ઈચ્છાઓને એ પૂરું નહીં કરે, દેહની ઈચ્છાઓ પર એ હાવી થઈ જાય અને આપણે પોતા પર જય પ્રાપ્ત કરીએ. પછી શૈતાનની સામે જેનું ભારીએ. પહેલા પોતા માટે, પછી બીજા માટે. પહેલા પોતાને તૈયાર કરીએ. દાઉદ એ એકાંતની અંદર એણે પહેલા સિંહને, રીંછને માર્યા, પછી જાહેરમાં ગોલિયાતને મારવા આવ્યો. પહેલા એકાંતની અંદર આપણું જીવન સાચવી લઈએ, એકાંતની અંદર આપણું જીવન સુધારી લઈએ અને પછી જાહેરમાં આવીએ. અને બીજી બાબત, શૈતાનને આપણે હરાવવાનો નથી. આપણે જ્યારે યુદ્ધની વાત કરીએ છીએ એનો મતલબ એ નથી કે આપણે એને હરાવવાનો છે. જે જીતે છે એ મારા સિંહાસન પર બેસશે, એનો મતલબ એ નથી કે આપણે હરાઈને એને આવવાનું છે. અરે આપણા સેનાપતિ પ્રભુ ઈસુએ હરાવી દીધો, એને નસ્તને નાબૂદ કરી નાખ્યો, ઉઘાડો કરી નાખ્યો, ટટ્ટા મસ્કરીના સ્થાનમાં મૂકી દીધો. હવે આપણે વિજયમાં ચાલીને વિજયવંત જીવવાનું છે. આવો પ્રાર્થના કરીએ. અમારા જીવતા ઈશ્વર પ્રભુ યેશુ મસીહ, અમે તમારા વચનો માટે ધન્યવાદ આપીએ છીએ. તમારા વચનોથી અમને પ્રકાશ મળે છે, તમારા વચનોથી અમને હિંમત અને બળ મળે છે, તમારા વચનોથી અમને ખુલાસા મળે છે, તમારા વચનોથી પ્રભુ યેશુ મસીહ અમને માર્ગદર્શન, સૂચન અને દોરવણીઓ મળે છે અને એના માટે તમને ધન્યવાદ આપીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ આજે તમારા વચનના પ્રકાશમાં જે અમને ખ્યાલ આવેલો છે કે અમારો નંબર 1 દુશ્મન એ ખરેખર અમારું શરીર છે. કારણ કે ન્યાયના દિવસે અમે શૈતાનનો વાંક કાઢી શકવાના નથી. ન્યાયના દિવસે અમે એમ કહી શકવાના નથી શૈતાન મને બનાવી ગયો, શૈતાને મને ઉલ્લુ બનાવ્યો, મને છેતરી ગયો. ન્યાયના દિવસે જો અમે શૈતાનને ભલે દોરવણીઓ આપી હોય, પણ અમે અમારા શરીરમાં જે માર ખાધેલો, શરીરમાં જે પાપ કર્યા, એના માટે અમારું મસ્તક ઝૂકી જવાનું. પણ તમારી ઈચ્છા નથી એવું થાય.
માટે તમે ઈચ્છો છો કે હમણાં જ અમે વિજયવંત થઈ જઈએ, હમણાં જ અમે અમારા શરીર ઉપર હાવી થઈ જઈએ, અને એના માટે તમે રસ્તો બતાડ્યો છે. પ્રભુ યેશુઆ, જે પરીક્ષણમાં આદમને હવાએ માર ખાધો, એ જ પરીક્ષણમાં તમે માણસ તરીકે મારા માટે ઉત્તમ દાખલો મૂક્યો. પ્રાર્થના સહિત તમે પોતાને તૈયાર કર્યા, ઉપવાસ સહિત પોતાને તૈયાર કર્યા, વચન સહિત પોતાને તૈયાર કર્યા. અમે પણ અમારા આત્મિક શરીરને એ રીતે વચન દ્વારા, પ્રાર્થના દ્વારા, ઉપવાસ દ્વારા તૈયાર કરીએ, જેથી કરીને દેહની ઈચ્છાઓ, પાઉલ કહે છે એમ, અમે પણ દેહનું દમન કરીએ, દેહની ઈચ્છાઓને દાબી દઈએ, જેથી આત્મા એ વિજયવંત નીવડે અને આત્માની જ ઈચ્છા પૂરી થાય. તમારું વચન કહે છે જાગતા રહો અને પ્રાર્થના કરો. આ આત્મા પ્રબળ છે, આત્માને તો ઘણું બધું કરવું છે, પણ આ દેહ નબળું છે, અને એ નબળાઈઓનો ઉપયોગ શૈતાન કરી જાય છે. માટે પ્રભુ યેશુ, આજથી અમે નિર્ણય લઈએ છીએ, બાઇબલ વાંચનને ગંભીરતાથી લઈશું, પ્રાર્થનાને ગંભીરતાથી લઈશું, સમયે સમયે ઉપવાસ પણ કરીશું, અને સાથે સાથે એ પ્રકાશમાં અમે ચાલીશું કે અમારે શૈતાનને હરાઈ અને વિજયવંત થવાનું નથી. અમે તો વિજયવંત જ છીએ, કેમ કે અમે તમારા દીકરા અને દીકરીઓ છીએ, અમે તમારા પક્ષમાં ચાલી રહેલા છીએ. અમારે તો એ વિજયમાં ચાલવાનું છે, જે વિજય તમે અમને આપી દીધેલો છે. જે આશીર્વાદો મા બાપ મેળવી લે, એ આશીર્વાદોમાં બાળકોએ ચાલવાનું હોય છે, નવેસરથી એ મેળવવાના નથી હોતા. તમે અમારા માટે જે વિજય મેળવી જ લીધેલો છે, એ વિજયમાં અમે ચાલીએ. એ વિજયમાં અમે ચાલીએ, એ પૂરતા પ્રકાશમાં અમે ચાલીએ કે શૈતાનનું માથું અમારા પગ નીચે જ છે તો એ ત્યાં જ રહે. અમારે એ લાઈને મૂકવાનું નથી, તમે મૂકી દીધેલું છે, એનું સ્થાન એ અમારા પગોના નીચે જ છે. અમારે બસ એને કચડે જ રાખવાનું છે. એ વિજયમાં, એ વિજય કૂચમાં અમારે આગળ વધે જ જવાનું છે. અમને વધુ શીખાડજો, વધુ સમજણ આપજો, જેથી અમે વધુ વિજયમાં ચાલીએ અને અમારા જીવનોથી તમને માન ને મહિમા અપાવીએ. આ પ્રાર્થના પ્રભુ યેશુ મસીહના નામમાં કરીએ છીએ. આમેન. પ્રભુ યેશુ મસીહ તમારા બધાની સાથે ને પાસે રહે. આમેન.